નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે ધોરણ 12 બોમમાં નવમું પાઠ ભણીશું, નાણાકીય બજાર. અગાઉ આપણે 8મું પાઠ ભણી ચૂક્યા છીએ. હવે આપણે નાણાકીય બજાર વિશે સમજૂતી મેળવીશું. તો કે આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું. પ્રસ્તાવના: ભારતના નાણાકીય માળખાના મુખ્ય બે ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે: ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું અને બિનસંગઠિત નાણાકીય માળખું. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્વનો ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું હોય છે: 1. નાણાકીય સંસ્થાઓ, 2. નાણાકીય સાધનો, 3. નાણાકીય સેવાઓ અને 4. નાણાકીય બજારોનો સમાવેશ થાય છે. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ સંગઠિત બજાર છે કે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટેની મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર ટૂંકા ગાળાના સાધનો દ્વારા, જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર દ્વારા મૂડીની જરૂરિયાતોને સંતોષે છે. હવે આપણે જોશું નાણાકીય બજારનો ખ્યાલ. નાણાકીય બજારનો ખ્યાલ વિશે આપણે આગળ વધીશું. તો કે નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાકીય બજારનો સમાવેશ થાય છે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનો મહત્વનો ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારમાં વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓમાં 1. વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા. 2. જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા. અને 3. નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ કરવામાં આવે છે. નાણાકીય બજાર એ મુખ્યત્વે 2 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે: 1. મૂડી બજાર અને 2. નાણાં બજાર. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓની બજાર છે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાના જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર વગેરે. મૂડી બજારને 2 ભાગોમાં વહેંચવામાં આવે છે: 1. પ્રાથમિક બજાર અને 2. ગૌણ બજાર. ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થાય છે. પ્રાથમિક મૂડી બજાર બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. જ્યારે ગૌણ એટલે કે શેર બજારમાં જેમાં આ અગાઉ બહાર પાડવામાં આવેલી તેવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. એમાં એક નાણાકીય બજાર. નાણાકીય બજાર મૂડી બજાર, નાણાકીય બજારમાં અને નાણાં બજાર. એમાં મૂડી બજારમાં પ્રાથમિક બજાર અને ગૌણ બજારનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે શરૂઆત કરશું નાણાં બજારથી. નાણાં બજારનો અર્થ અને ખ્યાલ. તો કે નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. નાણાંની નજીકની અવેજ ધરાવતી નાણાકીય અસ્કયામતોને કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઉછીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. નાણાં બજારમાં 2 પક્ષકારો હોય છે: એક તો નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા નાણાં ઉછીના મેળવનારાઓ. નાણાં ધીરનારાઓમાં મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો, સરાફો વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે ઉછીના નાણાં મેળવનાર ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે નાણાં બજાર એ શેર બજારનું જેવું કોઈ ભૌતિક સ્થળ નથી,
પરંતુ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો સમૂહ છે. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય છે. એ નાણાં બજારની વ્યાખ્યા. નાણાં બજારની કઈ વ્યાખ્યા છે? તો કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથેના નાણાંની નજીકની અવેજ ધરાવે છે તેના વ્યવહારનું બજાર એટલે નાણાં બજારનો સમાવેશ કરવામાં આવે છે. લાક્ષણિકતા. 1. નાણાં બજારને બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. 2. ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. 3. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાંખપાત્રમાં મહત્વની હોય છે. 4. નાણાં બજાર એ ચોક્કસ ભૌતિક સ્થળ નથી પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે, જેમ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 5. ઝડપથી રોકડામાં રૂપાંતર થાય તેવી નાણાકીય સાધનોનું બજાર છે, દાખલા તરીકે ટ્રેઝરી બિલ, કોલ મની વગેરે. 6. આર્થિક અને ટેકનોલોજીના વિકાસ માટે સાથે નાણાં બજારની પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 7. મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે, અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું હોય છે. 8. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો હોય છે. હવે જોશું આપણે 9.3 સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. એમાં ભારતના નાણાં બજારે બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એ સંગઠિત નાણાં બજાર અને બી અસંગઠિત નાણાં બજાર. એમાં એ જોશું આપણે સંગઠિત નાણાં બજાર. તો કે સંગઠિત નાણાં બજાર તો કે ઔપચારિક નાણાં બજાર હોવાના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંક, મ્યુચ્યુઅલ ફંડ વગેરે બનેલું છે. ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાતો અનુભવાય અનુસાર ફેરફાર કરે છે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટરી, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. બી અસંગઠિત નાણાં બજાર. અસંગઠિત નાણાં બજાર અનૌપચારિક હોવાથી તેના ઉપર કોઈ કેન્દ્રીય સંસ્થાનું નિયંત્રણ હોતું નથી. પ્રવૃત્તિઓ પણ કોઈ ધારાધોરણ વગર ચાલતી હોય એ આ બધા વચ્ચે સંકલનનો અભાવ હોય છે. અસંગઠિત નાણાં બજારની પ્રવૃત્તિઓનો ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વિકાસ પામી છે, જોકે શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. હવે આપણે જોઈશું 9.4 નાણાં બજારના સાધનો. નાણાં બજારના સાધનોનું પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી હોય છે. સલામત અને બિન સલામત બંને પ્રકારની સાધનોનો વેપાર નાણાં બજારમાં થાય છે. નાણાં બજારના મુખ્ય સાધનો નીચે પ્રમાણે છે. 1. ટ્રેઝરી બિલ. 2. કોમર્શિયલ પેપર. 3. થાપણોનું પ્રમાણપત્ર. 4. કોમર્શિયલ બિલ. 5. કોલ નોટિસ મની વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણે આગળ વધીશું તો કે ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલ એ ટૂંકા ગાળા માટેનું નાણાકીય સાધન છે જે ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. સમગ્ર વિશ્વમાં ટ્રેઝરી બિલ નાણાં બજાર માટે મહત્વનું ઘટક છે. ટ્રેઝરી બિલ દ્વારા સરકાર ટૂંકા ગાળા માટે ઉછીના નાણાં મેળવે છે. ટ્રેઝરી બિલ પરિપક્વતાની તારીખ 91 દિવસ કે 182 દિવસ કે 364 દિવસ હોવાના રોકડ તરલતાનો ગુણ ધરાવે છે. ટ્રેઝરી બિલ શૂન્ય કૂપન બોન્ડ છે કારણ કે
ટ્રેઝરી બિલ ઉપર વ્યાજની ચૂકવણી થતી નથી. વટાવથી બહાર પાડવામાં આવે છે અને મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. દાખલા તરીકે 25,000ના ટ્રેઝરી બિલ ₹23,500માં બહાર પાડવામાં આવે અને પાકતી મુદત રોકાણકારોને મૂળ કિંમત ₹25,000 ચૂકવવામાં આવે તો આ બંને રકમ વચ્ચેનો તફાવત રોકાણકાર માટે વળતર કહેવાય છે. ટ્રેઝરી બિલ ટી બિલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ટ્રેઝરી બિલને ટી બિલ્સ તરીકે પણ તે ઓળખવામાં આવે છે. હવે જોશું કોમર્શિયલ પેપર. કોમર્શિયલ પેપર વિશ્વ સ્તરે 1980 પછી કોમર્શિયલ પેપર ઘણા લોકપ્રિય બન્યા છે. સૌપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જાન્યુઆરી 1990માં કોમર્શિયલ પેપર બહાર પાડ્યા હતા. કોમર્શિયલ પેપર બિનસલામત અને ટૂંકા ગાળાના વચન ચિઠ્ઠી જેવા દસ્તાવેજો છે. ટૂંકા ગાળાનું ભંડોળ મેળવવાનું સાધન છે. ઊંચી શાખપાત્રતા ધરાવતી કોઓપરેટ સંસ્થાઓ જેવી કે નાણાકીય સ્થિતિ મજબૂત છે તે બહાર પાડે છે. હસ્તાંતરણીય સાધનો છે, તેથી ફેરબદલીને પાત્ર છે. કંપનીઓ પણ અને નાણાકીય સંસ્થાઓ ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 1 વર્ષની મુદત માટે બહાર પાડી શકે છે. કોમર્શિયલ પેપરનું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નિયંત્રણ થાય છે. તે ₹5 લાખ અને તેના ગુણાંકમાં વટાવથી બહાર પાડવામાં આવે છે અને તે ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપરના નામે પણ ઓળખવામાં આવે છે. હવે જોશું થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર. થાપણનું પ્રમાણપત્ર બિનસલામત, હસ્તાંતરણીય અને ટૂંકા ગાળાનું નાણાં મળવાનું સાધન છે. શિડ્યુલ વેપારી બેંકો અને નાણાકીય સંસ્થાઓ બહાર પાડે શકે છે. નાણાંનું થાપણનું પ્રમાણપત્ર હસ્તાંતરણીય અને વેચી શકાય છે. જ્યારે બધી બાંધી મુદતની થાપણની રસીદ હસ્તાંતરણીય નથી અને વેચી શકાતી નથી. શિડ્યુલ વેપારી બેંકોને તેમની જરૂરિયાતો અનુસાર કેટલીક શરતોની આધીન બહાર પાડી સ્વતંત્રતા ધરાવે છે. થાપણ પ્રમાણપત્રની કિંમત ઓછામાં ઓછી ₹1 લાખ હોવી જોઈએ. હવે જોશું આપણે કોમર્શિયલ બિલ. કોમર્શિયલ બિલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે જ્યારે શાખથી માલ ખરીદવામાં આવે છે ત્યારે માલ વેચનાર વેપારી શાખની માલ ખરીદનાર ઉપર કોમર્શિયલ બિલ લખે છે. કોમર્શિયલ બિલ હસ્તાંતરણીય છે અને ધંધાના વ્યવહારોને ઉદ્ભવે છે. ચોક્કસ રકમ પૂરી ચૂકવવાનો બિનશરતી હુકમ છે. કોમર્શિયલ બિલના ઘણા પ્રકારો છે, જેમ કે વિનિમય પત્ર, હુંડી, આંતરદેશીય બિલ, માંગણી બિલ, વિદેશી બિલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જ્યારે માલ વેચનાર ખરીદનાર ઉપર લખે ત્યારે આ બિલ વેપારી બિલ બને છે અને જ્યારે વેપારી બેંક આ બિલનો સ્વીકાર કરે ત્યારે આ બિલ કોમર્શિયલ બિલ બને છે. વેપારી બેંક આ બિલને વટાવ કાપીને વટાવી આપે છે. જો બેંકોને નાણાંની જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસે પુનઃ વટાવી શકે છે. સામાન્ય રીતે કોમર્શિયલ બિલ 30, 60 કે 90 દિવસની મુદતમાં હોય છે. કોલ અને નોટિસ મની. કોલ અને નોટિસ મની. વેપારી બેંકોએ રિઝર્વ બેંકના નિયમ અનુસાર ઓછામાં ઓછી રોકડ શિલક જાળવવી પડે છે, જેને રોકડ અનામત કહે છે. ઓછામાં ઓછી રોકડ શિલકની જાળવણી માટે એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. બધી જ બેંકોએ રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આ કારણથી કોલ મની માર્કેટ નાણાં બજારનું મહત્વનું ઘટક બન્યું છે. કોલ મની માર્કેટમાં કોલ મની અને નોટિસ મનીનો સમાવેશ થાય છે. કોલ મની અને નોટિસ મની માટે કોઈ તારણ આપવાનું હોતું નથી. હવે આપણે આગળ વધીશું તો કે કોલ મની. કોલ મની જ્યારે એક જ દિવસ માટે નાણાં ઉછીના આપવામાં કે લેવામાં આવે ત્યારે કોલ મની કહે છે. કોલ મની એક જ દિવસ માટે વ્યવહાર હોય છે. કોલ મનીનો વ્યવહાર કેવો હોય છે? એક જ દિવસ માટેનો હોય છે. કોલ મની માર્કેટમાં મોટા ભાગે બેંકો જ ભાગ લેતી હોવાથી તેને ઇન્ટર બેંક કોલ મની કહેવામાં આવે છે. ઇન્ટર બેંક કોલ મની કહેવામાં
આવે છે. રિઝર્વ બેંકના નિયમ અનુસાર બધી જ વેપારી બેંકોનું રોકડ અનામતનું પ્રમાણ જાળવવું પડે છે. આથી રોકડની અછત અનુભવાતી બેંક બીજી બેંક કે તેની પાસેથી વધારાની રોકડ છે તેની પાસેથી નાણાં ઉછીના લે છે. ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની. એક દિવસની લોન એટલે ટૂંકમાં એક દિવસની લોન એટલે કોલ મની, નોટિસ મની. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે છે. જ્યારે 2 થી 14 દિવસ માટે નાણાં ઉછીના લેવામાં આવે કે આપવામાં આવે તેને નોટિસ મની કહેવામાં આવે છે. હવે આપણે આગળ જોઈશું તો કે મૂડી બજાર. નાણાકીય બજારને મુખ્ય 2 ભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. એક મૂડી બજાર અને 2 નાણાં બજાર. મૂડી બજારમાં 2 બજારોનો સમાવેશ થાય છે. એક પ્રાથમિક બજાર અને 2 ગૌણ બજાર. આગળ વધીશું તો કે મૂડી બજારનો અર્થ. મૂડી બજાર એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાના મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર અને ડિબેન્ચરોનો વેપાર થાય છે. મૂડી બજાર એ બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે, જેવી કે ઔદ્યોગિક જામીનગીરીઓ, સરકારી જામીનગીરીઓ. મૂડી બજાર સમાજની બચતોને ગતિશીલ રાખી આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. હવે મૂડી બજારની લાક્ષણિકતાઓ. 1. લાંબા ગાળાની મૂડી બજાર માટેનું બજાર છે. 2. મૂડી બજારમાં સાધનોમાં સરકારી જામીનગીરીઓ, દેવાના સાધનો, ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચર વગેરેનો સમાવેશ થાય છે. 3. બજારોનું ભંડોળોનું લાંબા ગાળાના જામીનગીરીઓમાં રોકાણ થાય છે. 4. ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે. 5. નાણાકીય જામીનગીરીઓ જેવી કે શેર, ડિબેન્ચરો માલિકી ફેરબદલી થાય છે. 6. નાણાકીય મિલકતોનું તરલતા આપે છે. 7. મૂડી બજાર 2 ભાગોમાં વહેંચવામાં આવે છે. એક પ્રાથમિક બજાર અને 2 ગૌણ બજારનો સમાવેશ કરવામાં આવે. પ્રાથમિક મૂડી બજાર. પ્રાથમિક મૂડી બજારમાં આગળ વધી તો કે અર્થ. બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે. આથી પ્રાથમિક મૂડી બજારની નવી જામીનગીરીઓનું બજાર કહે છે. પ્રથમ વખત બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર હોવાથી રોકાણકારો માત્ર નવી જામીનગીરીઓ ખરીદી શકે છે. મૂડી ભંડોળ ઊભું કરવા માટે નવી જામીનગીરીઓનું વેચાણનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર કહેવામાં આવે છે. એક લાક્ષણિકતા. નવી જામીનગીરીઓનું બહાર પાડવું બજાર છે. 2. નવી જામીનગીરીઓનું વેચાણ થાય છે અને રોકાણકારો ખરીદી શકે છે. 3. પ્રાથમિક બજારમાં અનેક મધ્યસ્થીઓ છે, જેવા કે બુક રનિંગ, લીડ મેનેજર, ભરણાનું રજિસ્ટ્રાર, શેર દલાલો વગેરે. 4. નવી મૂડીનું ભરણું વિજ્ઞાપન પત્ર દ્વારા પ્રાથમિક મૂડી બજારમાં મૂકવામાં આવે છે. હવે આપણે આગળ વધીશું તો કે વિદ્યાર્થી મિત્રો ગૌણ બજાર, શેર બજાર, અર્થ અને સમજૂતી. સૌપ્રથમ ભારત સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1975ના દિવસે ધી નેટિલ શેર એન્ડ સ્ટોક બોક્સ એસોસિએશન તરીકે થઈ છે. આજે મુંબઈ શેર બજાર તરીકે ઓળખવામાં આવે છે. 1994માં અમદાવાદ શેર બજાર શરૂ થયું. વિદ્યાર્થી મિત્રો આ પૂછાઈ શકે છે, ટીક માર્ક કરી નાખજો. પૂછાઈ શકે છે. આ ફકરો ખાસ ઇમ્પોર્ટન્ટ છે. શેર બજાર એ એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોનું શેર, ડિબેન્ચર અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાતીને જામીનગીરીઓનો વેપાર માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર. કે.એલ. ગર્ગના જણાવ્યા મુજબ શેર બજાર
એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ, ખરીદ વેચાણ માટેનું સ્થળ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે જોશું આપણે લાક્ષણિકતાઓ. 1. નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા જામીનગીરીઓના વ્યવહારમાં નિયંત્રણ, નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલા નોંધાયેલી કોર્પોરેટર સંસ્થા. 2. સરકારની મંજૂરી 1956ના જામીનગીરી કરાર ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની પડે છે. 3. સંગઠિત બજાર હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર. 4. સભ્યપદ શેર બજારમાં સોદા કરવા માટે શેર બજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેર બજાર સાથે નોંધાયેલા સભ્યો શેર બજારમાં સોદા કરે છે. 5. જામીનગીરીઓનું બજાર શેર બજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર હોય છે. 6. જામીનગીરીઓની નોંધણી જે જામીનગીરીઓની નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓમાં સોદા શેર બજારમાં થાય છે. 7. સંચાલન શેર બજારનું વહીવટ અને સંચાલક મંડળ દ્વારા થાય છે. 8. સભ્યો પર કડક અંકુશ સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે. 9. નાણાકીય માળખું વ્યવસ્થાકીય માળખું શેર બજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપનીઓ સ્વરૂપ હોય છે. અને વિદ્યાર્થી મિત્રો 10. શેર બજારનું નિયમન ભારતના બધા જ શેર બજારોનું નિયમન સેબી દ્વારા જામીનગીરી કરાર ધારા દ્વારા થાય છે. હવે તેમના કાર્યો વિદ્યાર્થી મિત્રો આપણે આવતા પિરિયડમાં સમજીશું.